વડનગર ખાતે ટાવર બજારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વડનગર દ્વારા પાણી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડનગર ટાવર બજાર ખાતે વિશ્વ ચકલી દિવસ પક્ષીઓને પીવાના પાણી તેમજ ભાજપ યુવા વડનગર દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડનગરના ટાવર બજાર ખાતે વિશ્વ ચકલી દિવસે પક્ષીઓને પાણી પીવા માટે ભાજપ યુવા મોરચા વડનગર દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાજપ યુવા મોરચા દ્વારા પશુ પક્ષીઓ માટે ઉનાળામાં તરસ छिपावा માટે કુંડાઓનું વિતરણ કરે છે। ઉમેદવાર કાર્ય કરી સારી બાબત છે, પણ વડનગર અનગઢત વહીવટના લીધે મનુષ્ય રાતા દિવસે માંડ પાણી મળશે તેનું શું? આજના યુવાનોએ વિચારણા કરે તો નવો અભિગમ થશે। પક્ષીઓને પાણી પીવા માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને રહેવા બેસવા માટે વૃક્ષો હોય છે, તો વધુમાં વધુ વૃક્ષો તો પક્ષીઓ પણ બચે અને ગરમી પણ ઓછી થાય। પશુ પક્ષીઓને બેસવા માટે વૃક્ષો જોઈએ તો જ આપણે પાણીના કુંડા વિતરણ કર્યું કહેવાય। તો ભાજપ યુવા મોરચા થોડું વિચારણા કરે કે વૃક્ષો વાવે તો પાણીનો સંગ્રહ થાય, તેથી પશુ પક્ષીઓને બેસવા માટે જગ્યા રહે અને તેમાં તે રહી શકે। જગ્યાસિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। સચિનભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી। અત્યારે મહેસાણા જિલ્લાના પ્રવાસમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માદરે વતન વડનગરમાં ઐતિહાસિક ભૂમિમાં સંગઠન અનુલક્ષીને મારે આવવાનું થયું છે અને સૌ કાર્યકર્તાઓ સાથે આજે 20 માર્ચ એટલે ચકલી દિવસના નિમિત્તે આજે કુંડા વિતરણનો સેવાકીય કાર્યક્રમ કર્યો। સાથે સાથે અહીંના બધા કાર્યકર્તાઓ સાથે એક સરસ મજાનો ચાય પે ચર્ચા કાર્યક્રમ કર્યો છે અને આગામી સમયમાં સંગઠનાત્મક વિવિધ કાર્યક્રમો અને આયોજને લઈને વડનગરમાં આવવાનું થશે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત।